વાત કરીએ અમરેલીની અમરેલી જિલ્લાના વડિયા ખાતે પરપ્રાંતીય ખેત મજૂર પરિવાર પર જાણે આફત આવી પડી છે। ખેત મજૂર પરિવારના બાળકની પીઠમાં હાડકું વધતું હોવાથી ગરીબ ખેત મજૂર પોતાના સંતાનની સારવાર માટે ટહેલી રહ્યો છે। મજૂર પરિવાર પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં ઓપરેશન ન થતા ખેત મજૂર પરિવાર પરેશાન થઈ રહ્યો છે। જોકે ડોક્ટર કહી રહ્યા છે કે આયુષ્યમાન કાર્ડમાં હાડકાના ઓપરેશનની સારવાર ઉપલબ્ધ નથી, તેથી ગરીબ પરિવારમાં માતમ છવાયો છે। સ્થાનિક ખેડૂતોએ મજૂર પરિવાર માટે લોકફાળો શરૂ કર્યો છે। જો બાળકની સમયસર સારવાર નહીં થાય તો ભવિષ્યમાં પગ કામ કરવાના બંધ થઈ જવાની ભીતિ છે। આ દરમિયાન મૂળ મધ્યપ્રદેશના ગરીબ ખેત મજૂરના પુત્રના ઓપરેશન માટે વડિયાવાસીઓ 1.5 લાખના ખર્ચ માટે લોકફાળો ભેગો કરી રહ્યા છે। 1.5 લાખના ઓપરેશન ખર્ચ માટે ખેત મજૂર પરિવારે લોકોને આર્થિક મદદ કરવા અપીલ કરી છે। સ્થાનિકો દ્વારા ખેત મજૂર પરિવારની મદદ માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાની વડિયાના ખેડૂતોએ લોકોને અપીલ કરી છે। મારું નામ વિનુભાઈ માતાભાઈ ગઢિયા। શું છે આ છોકરાને તકલીફ ને ક્યાંનો છે? આ છે એમપી ના મજૂર છે, બરાબર। મારી વાડી 3 વર્ષથી આ રહે છે અને 2 વર્ષથી મારા ધ્યાનમાં આવ્યા છે। એના પાછળનું આપણે હાડકું હોય ને એ મોટું થતું જાય છે, સ્પાઇન નામનો એને રોગ કહેવાય। એટલે 2 વર્ષથી આ જોઈ છીએ કે મોટું મોટું વધતું જ જાય છે। અમે રાજકોટ અને અમદાવાદ સાહેબને બતાવ્યું, એટલે કે આને તમારે ઓપરેશન કરાવવું પડે ને ઓપરેશન એનાથી થાય એવી કોઈ 1.5 લાખનો ડૉક્ટરે ખર્ચો કીધો અને ડૉક્ટરે એવું પણ કીધું છે કે જો આ તમે ઓપરેશન ન કરાવો ને તો કદાચ એના પગને જવાની શક્યતા રહે એવું ખરું એમ। જેથી તમારો શું પ્રયાસ છે? એટલે અમે બધાએ થોડો લોકફાળો કરી છે ને કાંઈક ઈ લોકો આપે એમ કરીને અમારે ઓપરેશન કરાવવું છે। લોકોમાં મા કાર્ડ નથી હાલતું? મા કાર્ડ હાલે છે પણ આ રોગમાં નથી હાલતું, એટલે આના માટે અમારે એને ડૉક્ટરે એમને 1.5 લાખનો ખર્ચો કીધો છે અને આ મજૂર માણસ છે તેને પાસે 1.5 લાખનો કોઈ ભેગા થાય એવી શક્યતા નથી। એટલે અમે બધા લોકોને કહે છે થોડું થોડું દે, અમે દઈ કાંઈક એમ કરી અને એનું આપણે ઓપરેશન કરાવવાનું છે। શું નામ ભાઈ તારું? સુરેશ ક્યાં રહ્યો છો તમે? પલસુદ પલસુદ ક્યાં? ગુજરાત ક્યાં? ગુજરાતમાં જ આવે? એમપીમાં એમપીમાં। અહીંયા ક્યાં રહ્યો છો? અહીંયા સુરાભાઈની વાડી સુરાભાઈ ગઢિયાની વાડીએ? હા, સર મજૂરી કામ કરો છો? મજૂરી કામ કરે છે। કેટલા જણા છો તમે? 4 જણા છે। 4 જણા સુરાભાઈની વાડીએ જ રહ્યો છો ને મજૂરી કરો છો ને? નવીનભાઈ કાનજીભાઈ ગઢિયા મારું નામ છે અને હું એને પેલા જીટી સેટમાં લઈ ગયો હતો। ત્યાંથી અમને મિત્તલ શાહ પાસે મોકલા, ત્યાં અમે બતાવ્યા। સ્પાઇનનો ડૉક્ટર છે એ, તો એણે કીધું કાર્ડમાં ઓપરેશન થશે નહીં, બરાબર। તો અમે પછી એ કે તમે સિવિલમાં વ્યા જાઓ, તો અમે સિવિલમાં પણ એને બતાવ્યા અમદાવાદ, તો ત્યાં પણ ડૉક્ટરોએ કીધું કે આ સ્કીમ આમાં છે નહીં, તો આ તમારે ગમે ત્યાં 1 લાખ 1.5 લાખનો ખર્ચો થાય તો એ એકઠો કરીને દેવાની જરૂરિયાત રહે। શું છે તમારો શું પ્રયાસ છે આમાં? એટલે અમે ફાળો કરવા ઈચ્છીએ છીએ, અમે કંઈક થોડું થોડું દઈને થોડુંક પછી લોક ફાળો મળે એ અમારી પ્રયાસ છે। તો મારા જે ફેસબુક મિત્રો છે જે આ તમને વિડીયોમાં જોવે છે એને શું કહેશો? કે ફૂલ લઈ દો, ફૂલની પાકડી આપી આનું નવજીવન મળે એવું કહેજો। ગરીબ પરિવાર છે, ઉંમર નાની છે બહુ, 13 વર્ષ 25 દીની ઉંમર છે અને મજૂરી કામ કરે છે, તો થોડું થોડું આપવા વિનંતી એમ। આ ઓપરેશન ન કરી તેના પગ ને આ ઓપરેશન ન કરે ને તો ડૉક્ટરે કીધું એના પગ ઓલી રગુ દબી દે ને તો ભવિષ્યમાં પગ જવાની શક્યતા છે।